નમસ્કાર. સંદેશની સંસદ, પણ આજની સંસદ અનોખી છે કારણ કે અંગિસ્તાન આપણી સાથે છે, યુવાનોનું હિન્દુસ્તાન. સંદેશની સંસદનો આખો અર્થ જ એ હતો કે એક સામાન્ય માણસ જો એને એક દિવસના સાંસદ સભ્ય બનવાનો મોકો મળે છે તો એ શું સવાલ કરશે, એના મનમાં જો કેટલી અપેક્ષાઓ છે, જો એના મનમાં સવાલો છે તો કેવી રીતે વ્યક્ત કરશે એ સવાલોને. અને એટલે જ સંદેશની સંસદ આજે એક માધ્યમ બન્યું છે અને સવાલો આજે લઈ જવાના છે, પણ આ સવાલો આજે યુવાન હિન્દુસ્તાનના છે. એવું હિન્દુસ્તાન જે સવાલ કરે છે, એવા યુવાનો જેમના મનમાં ઘણા બધા પ્રશ્નો છે. આ યુવાનોની આશા, અપેક્ષા, પ્રશ્નો બધું જ અલગ છે. રાજનીતિમાં જ્યારે એ લોકો પોતાનો પહેલો વોટ આપશે અથવા જ્યારે પણ વોટ આપશે, લોકસભાનો વોટ આપશે, ત્યારે એમના મનમાં કેટલી અપેક્ષાઓ હશે, એમણે કેટલાય સપના જોયા છે આ દેશ માટે. એ આ એવા પક્ષીઓ છે જે માળામાં છે, એમને પાંખો આવી ગઈ છે, એમને બહાર નીકળવું પણ છે, ઉડવું પણ છે, પણ બસ માત્ર એમને દિશાની જરૂર છે. અને જો એમને દિશા મળશે તો પછી આ હિન્દુસ્તાનની દશા પણ બદલી શકે છે. અને એટલા જ માટે શરૂઆત આ સંદેશની સંસદની સૌથી પહેલા એ સવાલ સાથે, હાઉસ ધી જોશ? હાય સર. હાઉસ ધી જોશ? હાય સર. હાઉસ ધી જોશ? હાય સર. આ અવાજમાં જે બુલંદી છે એ બતાવે છે કે આ દેશની તાસીર છે આ યુવાનોની, કે ગમે ત્યારે ન માત્ર સરકાર, દેશ બદલી શકે છે. શરૂઆત, તમારું નામ? રાજ વિરાણી છે. રાજ વિરાણી જી. રાજ, વોટ આપવા જશો ત્યારે કંઈ વિચાર્યું છે મનમાં કે શું અપેક્ષાઓ છે, શું જોઈએ છે, શું આ સિસ્ટમ માટે શું વિચાર છે? બહુ બધા મુદ્દાઓ છે, પણ હું એક આદર્શ સાંસદને જોવા માંગીશ કે જે યુવાનોની વાત કરે. પ્રધાનમંત્રી અને કોઈ નેતાને ચૂંટવાની આ ચૂંટણી નથી, એક સાંસદને, એક જનપ્રતિનિધિને ચૂંટવાની ચૂંટણી છે, કે જે લાયક હોય, કે જેની વાતમાં દમ હોય, કે જે લોકોના સરોકારની વાત કરે, ગરીબોની વાત કરે, બેરોજગારીની વાત કરે, ચૂંટણીની સમયે મુખ્ય મુદ્દાઓ છે એની વાત કરે. એક નાનકડું ઉદાહરણ આપીશ કે અર્થશાસ્ત્રી જ્હોન ડ્રીઝ, કે જેમને ડૉક્ટર અમર્ત્ય સેનની સાથે પુસ્તક લખ્યું છે, એ જ્હોન ડ્રીઝે હમણાં માંગ કરી છે કે ઇન્ડિયાની અંદર ભૂખનો અધિકાર હોય, રાઇટ ટુ હંગર હોય. તો હજી આપણા દેશમાં લોકો ભૂખ્યા રાતના સૂવે છે. એ ન થાય એ દિશામાં મારા સાંસદ કામ કરે. બીજી વસ્તુ એ છે કે શિક્ષાની દિશામાં આજે આપણે જોઈએ છીએ કે 5 વર્ષમાં મત માંગીને આપણા સાંસદો ક્યાંક ગાયબ જ થઈ જાય છે, એવી દુનિયામાં કે જે આપણને ખબર નથી, કાં તો ચંદ્ર પર જતા રહેતા હશે. પણ વસ્તુ એ છે કે સાંસદો કેટલી વાર એ લોકો સરકારી શાળામાં જાય છે, એ લોકો કેટલી વાર હોસ્પિટલમાં જાય છે, એ લોકો કેટલી વાર યુવાનોની વચ્ચે જાય છે, કોલેજ, યુનિવર્સિટી ખાતે, અને એમની પોલિસીની રિક્વાયરમેન્ટ શું છે, એ લોકોનો અવાજ શું છે, એ લોકોની ઈચ્છા શું છે, એની વાત કરે. અને 4 સ્તંભ કે જે લોકતંત્રના મહત્વપૂર્ણ સ્તંભ છે, એ સ્તંભને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે અને સારા કાયદા ઘડે. ડૉક્ટર રામ મનોહર લોહિયા અથવા જયપ્રકાશ નારાયણ જેવા સાંસદો હું સંસદમાં જઈને મારો અવાજ ઉઠાવે, નાગરિક તરીકે યુવાનોનો અવાજ ઉઠાવે, એવી આશા રાખું છું. અને જે લોહિયાની વાત કરે છે, જેપી આંદોલનની વાત કરે છે, ઇમરજન્સી વખતે એક આંદોલન થાય અને ઇન્દિરા ગાંધીની સરકાર પડી જાય, આ દેશમાં આ થઈ શક્યું છે. આ દેશનો યુવાન જાણે છે કે આ દેશમાં પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, પ્રેસિડેન્શિયલ ઇલેક્શન નથી થતા, સીધા રાષ્ટ્રપતિને નથી ચૂંટવાના. આ જો આ દેશનો યુવાન છે તો આ દેશનું ભવિષ્ય ખરેખર ઉજળું છે. શું નામ છે તમારું? ઋત્વી. ઋત્વી, વોટ આપવાના છો આ વખતે? ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ આપવાના છો તો કોઈ અપેક્ષાઓ છે, કેમ કે પહેલી વાર વોટ આપવાના છો, કોઈ ટેન્શન થાય છે પહેલા તો? ના, ટેન્શન નહીં, બટ બહુ બધાને ખબર હોય છે કે લાઈક આપણે સિટીઝન, એઝ અ સિટીઝન એ આપણું રાઇટ ને એક આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે વોટ આપવી. અને આપણે એ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ નથી કરતું. આપણે દર વખતે ગવર્મેન્ટને બ્લેમ કરતા હોય છે કે આવી પોલિસી લાવે છે, હજી એ બધું થઈ નથી રહ્યું. પણ આઈ ગેસ એઝ અ સિટીઝન આપણે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને આપણે જે બી પોલિસી લાવી રહ્યા છે, જેમ કે સ્વચ્છ ભારત અભિયાન છે કે કોઈ બી છે, તો એ આપણે ફોલો કરવું જોઈએ, ના કે એને ખાલી કરવું જોઈએ કે બોલ કરવું જોઈએ કે આ ચાલી રહ્યું છે, આમ છે. તો બી આપણે જ્યાં સુધી એને ફોલો નહીં કરીએ ત્યાં સુધી કંઈ નથી થયું. બિલકુલ. અને ઋત્વીએ બહુ સરસ વાત કરી છે કે કોઈ પણ યોજનાઓ, નીતિ સરકાર લાવે છે, ત્યાર પછી એનું એક્ઝિક્યુશન કરાવવાની જવાબદારી ભલે અધિકારીઓની હોય, પણ કરવું તો જનતાએ જ પડશે. જનતાના સાથ વિના દેશમાં કંઈ જ શક્ય નથી. શું નામ છે તમારું? ખુશાલી. ખુશાલી. અને તમારું? આરસી. આરસી. પહેલી વાર વોટ આપવાના છો? ફર્સ્ટ ટાઈમ વોટ છે. શું અપેક્ષાઓ?
રિસ્પોન્સિબિલિટી છે બહુ મોટી આ, તો ખાલી ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી. એઝ અ સિટીઝન અગર હું વોટ આપું છું તો એ મારી બી રિસ્પોન્સિબિલિટી છે કે હું એને ફોલોઅપ કરું. બેટી બચાવો જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થયું ત્યારે ખાલી એકલી ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી કે એની પોલિસીઝ અને એના રેગ્યુલેશન્સ બહાર આવ્યા, બટ એઝ અ ગર્લ મારી બી એક રિસ્પોન્સિબિલિટી છે કે કોઈની સાથે કંઈ નથી ખોટું થઈ રહ્યું છે કોઈ બી છોકરી જોડે, તો એ મારી બી એક રિસ્પોન્સિબિલિટી છે કે હું એના માટે કંઈક કરું. બેટી બચાવો બેટી પઢાઓ એવો એક પ્રોગ્રામ હતો કે એઝ અ ગર્લ એ આગળ વધે, કે જેનાથી ડેવલપમેન્ટ બધાનું થઈ શકે. અને અગર હું મારું કંઈક સારું ઈચ્છું છું તો હું એ બી ઈચ્છું છું કે આખું દેશ સારું કરી શકે. હા, એક્ઝેક્ટલી. અને તમે પહેલી વાર વોટ આપવાના છો? યા એટલે મારું એકચ્યુઅલી કેવું છે કે મારે બે મુદ્દા છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ મુદ્દો એ છે કે જે રેપ કેસીસ થઈ રહ્યા છે અત્યારે, એના માટે છે ને કોઈ સ્ટ્રિક્ટ એક્શન થવું જોઈએ. અને એટલું ઘણી કન્ટ્રીઝમાં એવું થતું હોય છે કે પનિશમેન્ટ બહુ જ સરસ મળતી હોય છે કે બીજું કોઈ અટેમ્પ્ટ જ ના કરે. અહીંયા એ હજી નથી એક્ઝિક્યુટ પ્રોપરલી થયું. બીજું મારે જોઈએ છે કે LGBT માટે જે થઈ રહ્યું છે, જે સેક્શન 377 થયો, તો એના માટે બી એક એવું થવું જોઈએ, કારણ કે હજી બી લોકો ખુલીને બહાર નથી આવી રહ્યા, કારણ કે એ લોકોને એવું ડર લાગે છે કે કદાચ સમાજ એક્સેપ્ટ કરશે કે નહીં. તો એ લોકો માટે બી મને એવું જોઈએ છે કે એ લોકો માટે બી કંઈક થાય. राहत इंदौरीનો એક शेर છે કે जुर्म करने वाले उतने बुरे नहीं होते, सजा ना देकर अदालतें बिगाड़ देती है. અત્યારે પરિસ્થિતિ શું કે દેશમાં ઘણા બધા ગુના થાય છે, પણ એ ગુનાને ડામવા માટે જ્યારે યોગ્ય કાયદા આવશે ને એ કાયદાનું અમલીકરણ થશે ત્યારે દેશમાં કંઈક બદલાશે. તમે પહેલી વાર વોટ આપવાના? પહેલી વાર. ઓકે, તો તમે કંઈ વિચાર્યું છે દેશ માટે કે તમારે આ જોઈએ છે અથવા આવું થવું જોઈએ દેશમાં? કોઈ એવી વસ્તુ જે તમને ગમે છે અથવા નથી ગમતી? મને એક જ વસ્તુ કહેવાય, કરપ્શન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી સરકાર નથી ચાલી રહી. વસ્તુ એ છે કે તમે એક મારી રિસ્પોન્સિબિલિટી જાય છે કે હું બી કરપ્શન ના કરી શકું, ના તો બીજાને 3 વ્યક્તિએ કે 4 વ્યક્તિને કરવા દો. ત્યાં સુધી કરપ્શન છે. ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી, રાઈટ? એના કેટલા બધા એવા મુદ્દાઓ છે જેમ સરકાર આપણે જઈ રહ્યા છે જેની જોડે એમના પાસે જે ડેવલપિંગ પોઈન્ટ્સ છે, એ જે એમને જે સિચ્યુએશન્સ જે ક્રિએટ કરી છે એમને, એ એમ સારી છે. અને એ મને એવું એક્સપેક્ટેશન્સ છે મારી સરકારથી કે હું એ કરપ્શન ઓછું કરી શકે છે. ઓકે, એટલે ભ્રષ્ટાચાર નાથવાની વાત કરી રહ્યા છે. આપણે પહેલા આ બાજુ જઈશું હવે. અને શું નામ છે તમારું? મારું નામ છે સુનિલ ઠાકોર. સુનિલ, વોટ આપવાના આ વખતે? હા, ફર્સ્ટ ટાઈમ છે મારો વોટ. ફર્સ્ટ ટાઈમ છે. અને કેમ આપવાના વોટ? એટલે એક એવા નેતાની જરૂર છે કે જે નિષ્પક્ષ રીતે કામ કરી શકે, ભ્રષ્ટાચાર, ગરીબી વગેરે જેવા જે મહત્ત્વના મુદ્દાઓ છે એના પર મહત્ત્વનું ફોકસ કરે. ગરીબોની સાથે સાથે અમીરો બધાને એક સરખા લાવે, નહીં કે ફક્ત અમીરોની જ સરકાર, પરંતુ ગરીબનો પણ વિચાર કરવો જોઈએ. અત્યારે દેશમાં મહત્ત્વનો મુદ્દો જાતિવાદનો છે. જાતિવાદના આધારે લોકો વોટ લઈ રહ્યા છે, તો આ ન થવું જોઈએ. પરંતુ એક પ્રામાણિક અને જે નિષ્પક્ષ રીતે કામ કરી શકે તેવા નેતાને આપણે ચૂંટવા જોઈએ. અત્યારે ભ્રષ્ટાચારમાં પણ વધારો થાય છે, માટે ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે બહુ જ પગલાં લેવા જોઈએ. દરેક ગરીબ વ્યક્તિ હોય છે જે ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યો છે, માટે તેના માટે વિચારવું જોઈએ સરકારે. ઓકે, અને તમારું નામ શું છે? નૈમિત મોદી. નૈમિત, તમે વોટ આપવાના? હા. કોને એટલે કોઈ પક્ષને નહીં, પણ કેવા નેતાને વોટ આપવાના? હું જ એવા નેતાને વોટ આપીશ કે જે કંઈક સારું કરે દેશ માટે, એટલે કે કંઈક ડેવલપિંગ સારું કર્યું હોય ગુજરાત માટે અને બીજા બધા રાજ્યો માટે, ને બહાર જઈને કંઈક નવું શીખીને બી લાવ્યા હોય અને કંઈક નવું કર્યું હોય આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં, દેશમાં. એવા નેતાને વોટ આપવો જોઈએ કે જે આપણા માટે કંઈક સારું ઈચ્છે, કે પોલિટિક્સમાં જે નવા જે છોકરાઓ છે એ લોકોને પોલિટિક્સમાં આવવા માટેનો નવો પ્રેરણા આપે એ લોકોને. એક્ઝેક્ટલી. મારે આ પોઈન્ટ પર આવું છે. આપનું નામ શું? મિલન નામ છે મારું. મિલન, શું લાગે છે કે યુવાનો કેમ હજી સુધી રાજનીતિમાં એટલા ખુલીને નથી આવી શકતા? કોઈ કારણ લાગે છે? જો આની અંદર સૌથી પહેલાં તો હું તમને એ કહેવા માંગીશ કે ભારત એક એવો દેશ છે કે જેની અંદર આખા વર્લ્ડની અંદર કમ્પેર કરવા જઈએ તો સૌથી વધારે યુવાનો છે. અને યુવાનોની શક્તિ આપણે જોવા જઈએ તો ઘણી સારી અને ઘણી વધારે છે. અને યુવાનો પાસે નવી ટેકનોલોજી છે જેથી કરીને એ લોકો એક નવો ચેન્જ ક્રિએટ કરી શકે છે આખા દેશની અંદર. પણ અત્યારે આપણે જોવા જઈએ તો આપણી પોલિટિક્સની અંદર ઘણી ખરી વસ્તુ આપણે એવી જોવા મળે છે કે એજથી પોલિટિક્સ થતી હોય છે. જે જેટલું વધારે મતલબ એજમાં વધારે હોય છે એમને ઉપરનું પોઝિશન મળે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો યુવાનો પાસે ઘણા ખરા નવા આઈડિયાઝ બી હોય છે, જેમ કે સરકાર અગર પોલિસી ફ્રેમિંગમાં યુવાનોને અંદર લે તો આખું એક નવો જ દિશામાં આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે, શું નામ છે તમારું? रत्ना दुबे. रत्ना दुबे, क्या सोचती है आप सरकार के बारे में? अच्छा, आपको पता चल गया? हाँ, आपकी सरनेम से पता चल गया कि आप गुजरात में हो, पर हिंदी बोलोगी? मैं सबसे पहले इसे यही बोल रही थी कि मतलब यहाँ पे आके मतलब क्या हो सकता है, लाइक गवर्नमेंट कैसी होनी चाहिए, हम लोग यही डिस्कस कर रहे थे. और क्या निकला उस डिस्कशन में? कुछ अर्क निकला उसका? हाँ, ऑब्वियसली निकला
यही कि मतलब जो भी गवर्नमेंट हमारे मतलब देश के डेवलपमेंट के लिए सोच रही है, जो भी गवर्नमेंट हमारे मतलब एजुकेशन के लिए लोग मतलब आज भी हमारे कितने सारे गांव ऐसे हैं जहाँ पे एजुकेशन कम है. इन्होंने बोला अनएम्प्लॉयमेंट मतलब एम्प्लॉयमेंट क्रिएशन होना चाहिए. जैसे गवर्नमेंट इस चीज़ पे काम करे कि हमारे लिए जो भी मतलब गवर्नमेंट काम कर रही है उससे देश का फ़ायदा हो, लेकिन लोगों के लिए जो है એક એમ્પ્લોયમેન્ટ ક્રિએશન હો, તો એ બી હોના चाहिए. એક્ઝેક્ટલી. અને આ મુદ્દો બહુ સરસ છે કેમ કે જો નેતાઓ એવું વિચારતા હોય કે માત્ર અમે એવી વાતો કરીશું કે જાતિવાદના આધારે અમે કોઈ કેન્ડિડેટને ઊભા રાખીશું તો એમ વોટ નહીં મળે, કેમ કે સૌથી વધારે વોટ આ દેશના યુવાન આપવાના છે. અને આ દેશના યુવાન કહી રહ્યા છે કે અમારે ગરીબી, ભ્રષ્ટાચાર, રોજગારી આ બધા પર જવાબ જોઈએ છે, અમારે પોલિસીસ પર જવાબ જોઈએ છે. તમે વોટ આપવાના? હા, ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ છે તો તમારે કોઈ જાતિવાદને જોઈને વોટ આપશો, જ્ઞાતિને જોઈને વોટ આપશો, ધર્મને જોઈને વોટ આપશો, શું જોઈને આપશો? એની નોલેજ અને એની સ્કિલ પ્રમાણે વોટ આપીશું કે એ કેવી રીતે આપણી કન્ટ્રીને વધારે ફાસ્ટ ડેવલપમેન્ટ કરી શકે છે અને કેવી રીતે આગળ વધારી શકે છે. કારણ કે અત્યારે કેવું બધું ઓનલાઈન થઈ ગયું છે, ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ, પણ એની સામે એટલું સર્વર એ લોકો આપતા નથી, વારે ઘડે સર્વર બહુ ડાઉન રહે છે. તો એટલે એ છે ને બિઝનેસમેન માટે બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. અમુક વસ્તુ ઇલીગલમાં પછી એન્ટ્રી મારી રહે છે. તમે બિઝનેસ સાથે સંકળાયેલા લાગો છો પરિવારમાં? હા. એટલે શું નામ છે તમારું? નીરવ મકવાણા. નીરવ, એમણે જે વાત કરી કે હું જ્ઞાન જોઈને વોટ આપીશ, નેતાઓ કેટલા હોશિયાર છે જોઈને વોટ આપીશ, આપણે ત્યાં તો ભણેલા નેતા જ ઓછા છે, શું જોઈને? મારો મેઇન પોઈન્ટ એ જ છે કે આપણે ત્યાં એક ચપરાસી માટે જો 8th અને 10th પાસ જરૂરી હોય તો જે જનપ્રતિનિધિ જે લોકો ચૂંટે છે તો એના માટે કેમ ભણતર માટે કન્સિડર કરવામાં નથી આવતું? મેઇન તો એમનું જે ભણતર ઉત્કૃષ્ટ હોવું જોઈએ. જેમ કે સંસદમાં એમણે જો બેસવું હોય તો યુપીએસસી કમ્પલસરી હોવી જોઈએ એમના માટે. તો કઈ દેશનું તો કઈ દેશનું કંઈક થઈ શકે. કેમ કે જે યુપીએસસી ક્વોલિફાઈડ માણસ હોય એને દેશનું દરેકે હિસ્ટ્રી ખબર હોય છે, એમને પોલિટિકલ હિસ્ટ્રી બધું જ ખબર હોય છે કે ભૂતકાળમાં જે બન્યું છે એનો રેફરન્સ લઈને ભવિષ્યને આગળ સુધારી શકે છે. એટલે એ જે ઉત્કૃષ્ટતા હોય છે બસ ખાલી યુપીએસસી કેન્ડિડેટ્સમાં જ હોય. હા, એક્ઝેક્ટલી. આ ભણતરની વાત નીકળી યુપીએસસીને, આપણે ત્યાં તો ઘણીવાર એવા નેતાઓ આવી જાય કે જેમને પોતાની ભાષા નથી ખબર હોતી. ભાષા પરથી યાદ આવી, શું નામ તમારું? જયરાજ ઝાલાવાડિયા. જયરાજ, આજકાલ ભાષાનું બહુ ચલણ ચાલ્યું છે કે રાજનેતાના મનમાં જે આવે એ જઈને બોલી જાય છે. આજના યુવાનને આવું બધું ગમે છે? કોઈ નેતા સ્ટેજ પરથી ગાળ આપે, કોઈ સ્ત્રી જો ત્યાં ઉમેદવાર છે તો એના વિશે જાતિગત ટિપ્પણી કરે, આજના યુવાનને આ બધામાં મજા આવે છે? મેઇન વસ્તુ તો સૌથી પહેલાં તો એક વાત એ જણાવી દઉં કે આ દેશ વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. 50% વસ્તી જેની યુવાનો છે. પણ તમે જુઓ કે એક પણ ઉમેદવાર ગુજરાતમાં તમે જુઓ એક પણ ઉમેદવાર 35 વર્ષ કે 35 કે 40 વર્ષની આસપાસની છે જ નહીં. સેકન્ડ વસ્તુ તમે જે કીધું કે બફાટની વસ્તુ જે વાણી વિલાસ કરવામાં આવે છે કે જ્યારે પણ ચૂંટણી આવે એટલે તેઓનું આ બધો કાર્યક્રમ ચાલુ થઈ જાય છે. ખરેખર તેમને પ્રજાના માટે કયા કયા કામો કરશે, પ્રજા માટે તેઓ જો ચૂંટાઈને આવશે તો તેઓ કયા કામ કરશે, શિક્ષણને લગતા છે કે પછી આરોગ્યને લગતા છે, કોઈ પણ પ્રશ્નો એના વિશે તેઓ ચર્ચા જ નથી કરતા. વગર કામના જે ધર્મને લગતા મુદ્દાઓ છે, જે જ્ઞાતિઓને લગતા મુદ્દા છે, કોઈ પણ સામે પક્ષપાતી જે છે, તમે કોઈ પણ જો કે ટીવીમાં કોઈ બી ન્યૂઝ ચેનલમાં ડિબેટ હોય તો તેઓ ખરેખર પ્રશ્નોના મુદ્દાથી ભટકીને જે ખરેખર પ્રજાના અને તેઓ અંદરો અંદર ઝઘડવા માંડે છે. તમને ખરેખર તમે ઇવન એ પણ જુઓ કે વિધાનસભા અને સંસદમાં ત્યાં જઈને તેઓ ઝઘડા કરે છે, માઇક ઉછાળે છે. તમને એના માટે નથી મોકલ્યા, અમે તમને અમારા પ્રશ્નો ત્યાં રજૂ કરવા માટે મોકલ્યા છે. અને સૌથી વધુ દયનીય વાત એ છે કે ત્યાં જઈને પહેલાં તો તેઓ પોતાની હાજરી જ પૂરી નથી આપતા. પૂરી 50% પણ હાજરી નથી. પ્લસ તેમને જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેઓ પૂરી ગ્રાન્ટ પણ વાપરી શકતા નથી. અને મેઇન વસ્તુ કે અત્યારના બંને જો મેનિફેસ્ટો જુઓ તો તેઓ શિક્ષણ છે, આરોગ્ય છે અને જે ઇનોવેશન છે એનો પર ધ્યાન જ નથી આપતું, જે ખરેખર અત્યારે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે કે માનવ વિકાસ માટે મેન્ડેટરી વસ્તુ છે.